પદ્મનાભ મંદિરના ખજાના નીકળે છે, એક એક મંદિરના ખજાનામાં ક્યાંથી નીકળે છે? આ ખેતીને ખનીજના પૈસા છે, ખેતીને ગ્રામોદ્યોગના પૈસા છે, પશુપાલનના પૈસા. આ દુનિયાના લોકો અહીંયા આવ્યા, સાથે યહૂદી, પારસી, મુગલ, હું, અંગ્રેજ શું કામ આવ્યા? કોઈ ભિખારીને ઘરે કોઈ જાય ખરું? ગરીબ હોય તો કોઈના ઘરે જાય મહેમાન? જ્યાં સમૃદ્ધિ હોય એમાં જ બધે જાય. તો આવડા બધા આવ્યા તો શું કામ? આ સમૃદ્ધ હતો. અંગ્રેજો જહાજો ભરી ભરીને અહીંયાથી સંપદાઓ લૂંટી ગયા. એ સંપદાઓ કઈ હતી? તેથી તો ઉદ્યોગ નતા. તો તેથી હતી ખેતી, પશુપાલન, ગ્રામોદ્યોગ, હસ્તકલા. આ ચાર વ્યવસાયો પ્રકૃતિને પણ પુષ્ટ કરે છે અને સમૃદ્ધિ પણ આપે છે. એ સાચા વ્યવસાય છે, વારસામાં દઈ શકાય, હજારો વર્ષ ચાલે. હજારો વર્ષથી આ ચાર વ્યવસાય છે અને આવતા હજારો વર્ષ સુધી પણ હશે. એને લોકડાઉન પણ નતું નડ્યું. લોકડાઉનમાં ખેતી એ ચાલુ હતી, પશુપાલન એ ચાલુ હતું, ગૃહ ઉદ્યોગ એ ચાલુ હતો અને હસ્તકલા એ ચાલુ હતી. બીજા બધા બંધ તાળા લાગી ગયા. આ ચાર વ્યવસાયો ક્યારે બંધ ન થાય, વારસામાં આપી શકાય અને સમૃદ્ધ વ્યવસાયો અને પ્રકૃતિને પણ સમૃદ્ધ બનાવે. પ્રકૃતિના ભોગે નહીં, પ્રકૃતિને સમૃદ્ધ બનાવીને સમૃદ્ધ થવાનો રસ્તો છે. તો આવી પરંપરાના આપણે વાહકો છીએ. અમુક આપણી પાસે નોલેજ, સમાજ, આવી આપણી કને રેફરન્સ ઇતિહાસ છે. ઇતિહાસ છે ને એમાંથી શીખવા માટે હોય છે, તો આપણે શીખવું જોઈએ. આજે ખેતી તમને એમ લાગતી હશે કે શું કામ નથી થતી, ખેતી ગરીબ શું કામ થઈ? તો હું તમને નવેકડી વાત કહું કે આપણી વિસ્મૃતિ કેટલી છે. આપણે ખેતીનું ખાતર વાપરીએ છીએ, બરાબર? તો ખાતર એટલે શું? એની પરિભાષા કોઈને ખબર છે? હું એમ કહું છું કે બધા છે ને પરિભાષા ભૂલી ગયા છે. ખબર છે પણ બધે ભૂલી ગયા છે. સાચું ખાતરની ઓળખ જ આલી ગઈ છે. અત્યારે આપણે ખોટા ખાતરથી ખેતી કરીએ છીએ. સાચું ખાતર કેને કહેવાય? કે જે વધુ ઉત્પાદન આપવા માટે આપણે વાપરીએ. વધુ ઉત્પાદન આપવા માટે આપણે શેને કરતા? તો કે ધરતીને મજબૂત બનાવતા, ધરતીને સારી બનાવતા, ધરતીને ફળદ્રુપ બનાવે એ ખાતર. ધરતી ફળદ્રુપ કઈ રીતે બને? તો કે ધરતીની અંદર કેટલા તત્વ નાખવા પડે? તત્વની પૂર્તિ માટે ખાતર વાપરીએ ને આપણે. કેટલા તત્વ? તો આપણે વૈજ્ઞાનિકો શીખાડ્યા 16 તત્વ. પણ તમે અત્યારે કેટલા તત્વો વાપરો છો? મને કયો, બધા ખેડૂત છો? 3 તત્વ. વિજ્ઞાને કીધું, તમે યુનિવર્સિટી કયો 16 તત્વ આપો તા? એની પાસે છે નહીં. એ પોતે અધૂરું શોધ છે. હું તમને એમ કહું છું 1000 તત્વનું ખાતર વાપરાય. 16 તત્વથી કાંઈ ન થાય. છોડ છે હજારો તત્વથી બને, બરાબર? પછી જમીનના જીવોને મારે એવું ખાતર જોઈએ કે જીવાડે એવું? જમીનના જીવોને જીવાડે એવું ખાતર જોઈએ ને? અળસિયાને મારી નાખે એવું જોઈએ કે અળસિયા વધુ હોય તો સારું? વધુ હોય તો સારું. અને જમીનના જીવોનું પેટ ભરે એવું જોઈએ. જમીને માખણ જેવી બનાવે તો સારું કે પથ્થર જેવી બનાવે તો સારું? માખણ જેવી. જમીનને મીઠી બનાવે તો સારું કે ખારી બનાવે તો સારું? મીઠી. જમીનનો પાણીનો ઉપયોગ ઘટાડે તો સારું કે વધારે તો સારું? આ રીતે આપણે કે દિવસે દુકાનવાળાને જઈને કીધું કે મને 1000 તત્વ વાળું ખાતર આપો કે 16 તત્વ આપો? આપણે કીધું નથી. આપણે એમ કીધું કે જમીનના જીવોને જીવાડે એવું ખાતર આપો, મારે નહીં એવું આપો. આપણે કીધું નથી. જમીનને પોચી માખણ જેવી બનાવે એવું ખાતર આપો એવું કીધું આપણે? આપણે એમ કીધું કે જમીન મીઠી બનાવે, ખારું ન બનાવે એવું કયો? આવું આપણે ક્યાંય કહેતા નથી. દુકાન શું કામ આપે? મને જ ખબર નથી તો દુકાન તો પછી તમને ખબર ન હોય તો દુકાનને તો જે વેચવું છે, નફો હશે એ દેશે. જે કંપની વાળા વધુ પ્રોફિટ દેશે એનો માલ તમને પકડાવશે. તમને ખબર હોવી જોઈએ કે મને શું જોઈએ છે. તો આપણે ખેતીના ખાતરની જો ખબર નથી અને આ ઊંધા ખાતરથી જો આટલું ઉત્પાદન મળે છે અને હવે અત્યારે આપણે જે ખાતર વાપરીએ છીએ એને મૂલ્યાંકન કરો તો શું છે? 3 તત્વો આપે છે. કેટલાક હોશિયાર ખેડૂતો ટાઈગર ને, ઝીંક ને, કેલ્શિયમ ને લઈ આવતા હશે. તો હાલો બીજા 3-4 તત્વો. 6 તત્વથી ખેતી થાય. 3 વાયુ છે, 9 તત્વથી ખેતી થાય. જમીનને માખણ જેવી બનાવી કે જમીન કડક બનાવી છે? પેલા ટ્રેક્ટર કેટલાનું ચાલતું? પેલા ટ્રેક્ટર નવા આવ્યા ને ત્યારે 25 ના ટ્રેક્ટર હતા, પછી 35 ના આવ્યા, પછી 45 નું આવ્યું, પછી 55 નું, અત્યારે 65 ના ચાલે. કેમ આવું થયું? જમીન કડક થઈ ગઈ.
જમીનના જીવો બચ્યા છે કે મરી ગયા છે? મરી ગયા છે. જમીન મીઠી છે કે ખારી થઈ ગઈ? ખારી થઈ ગઈ. પાણીનો વપરાશ વધ્યો કે ઘટ્યો? વધી ગયો છે. મગ બાજરો તલ તમે પિયત ખેતીમાં કપિકમાં વાવો ડીએપી યુરિયા વગર તો 3-4 વરસાદના પાણી થઈ જશે. ઈ નહીં તમે મગ બાજરો તલ યુરિયા નાખીને વાવો પિયતમાં કેટલા પાણી જોઈએ? 6-7 પાણી જોઈએ. તો મગ બાજરા તલને તો 3 પાણી જોઈએ. તો બાકીના પાણી કોણ પી ગયું? યુરિયા પી ગયું. યુરિયા છે એ ઊંધું ખાતર. એ પોતે જ છે ને એમાં 46% નાઇટ્રોજન છે, 54% સોલ્ટ છે. એ જમીનને ખારી બનાવવાનું ખાતર છે. આ ઊંધા ખાતરથી એટલું ઉત્પાદન મળે છે. તો સાચા ખાતરથી ઉત્પાદન વધે કે ઘટે? તો આ સાચું ખાતર કયું છે?